રેનાટસ રોકિંગ અચીવર ગ્રુપ દોસ્તો, તો આજે એક શાનદાર રિઝલ્ટ સાથે મારી મામીને મળી રહ્યા છીએ કે મારી મામીને સંધિવા હતો અને પ્લસ એમને પાછળ ડોકમાં તકલીફ હતી. તો એ શું તકલીફ હતી ને એમાં શું રિઝલ્ટ મળ્યું તો આપણે મામીના મોઢે જ સાંભળીએ. તો મામી આપ જણાવશો કે તમને શું રિઝલ્ટ મળ્યું નોવા લેવાથી? કોરોના પહેલાં જ્યારે અમે બહુ ગરદન પર દુખતું હતું એટલે દવાખાને ગયા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારે ગરદનના મણકા જરાક ત્રાસા થઈ ગયા છે. તો પછી અમે ટ્રીટમેન્ટ કરાવી, પણ તો એ તો દુખાવો ચાલુ જ રહ્યો ને. એ લોકો એવું કહ્યું હતું કે તમારા ગરદનમાં પટ્ટો લગભગ તમારે વરસ જેવું પહેરવું પડશે. પણ પાછું હવે પટ્ટો બટ્ટો બાંધ્યો નહીં ને કંઈ ટ્રીટમેન્ટ કરાવવાનું છોડી દીધું ને આડી અવડી બધી દવા લીધે જતા હતા. પછી જ્યારે મારા ભાણીએ કહ્યું કે મામી આ નોવા નામની દવા છે તમે લો, એનું તમને રિઝલ્ટ કેવું મળે છે મહિનામાં, તમે એમને કહો તમને સારું લાગે તો તમે દવા લેજો, નહીં તો તમે સ્ટોપ કરી નાખજો. તો પછી મેં દવા 1 મહિનો લીધી, મને રિઝલ્ટમાં થોડો ફરક પડ્યો એટલે મેં કીધું કે ચાલ ભાઈ ફરી 1 મહિનો ખાઈ જોઈએ. ત્યારે મને લગભગ બીજા મહિનામાં 50% ફરક પડી ગયો અને એમ કરતાં કરતાં અત્યારે લગભગ મને કમ્પ્લીટ એમ કહું તો બી ચાલે. સંધિવા છે પણ મારે અત્યારે હાલે કોઈ તકલીફ ખાસ કરીને થતી નથી. સંધિવામાં શું રિઝલ્ટ મળ્યું? સંધિવામાં ટોટલી કે મને જે હાથ દુખતા હતા હાથ મટી ગયા, પગમાં ચાલી નથી શકતી, બેઠી હોય તો ઊભું થવામાં તકલીફ પડતી હતી, સૂવામાં તકલીફ પડતી હતી, એવી ઘણી બધી તકલીફો પડતી હતી. પણ આ દવાથી મને લગભગ ઘણું બધું રિઝલ્ટ મળી ગયું છે. મેં 4 મહિના જેવું દવા લીધી છે પણ લગભગ 100% રિઝલ્ટ મને મળ્યું એમ કહું તો પણ ચાલે. તો જોયું મિત્રો કેટલું શાનદાર રિઝલ્ટ મળ્યું છે આ રેનાટસ નોવા લેવાથી. આ નોવા મામીએ 4 મહિના ખાધી છે તો એમને આટલું રિઝલ્ટ મળ્યું છે. તો હવે આ દવા બીમાર હોય એવા લોકોને જ લેવી જોઈએ કે સાજા માણસ બી લે તો ચાલે? લગભગ મારું તો એવું કહેવું છે કે આ દવા બધાને લેવી જોઈએ. સાજા હોય તો પણ ચાલે, બીમાર હોય તો પણ ચાલે, કારણ કે આ દવાથી કોઈ જ આડઅસર થતી નથી અને એસિડિટી જેવા દુખાવો પણ આનાથી મટી જ જાય છે. એસિડિટી, ગેસ જેવું કોઈ વસ્તુ આનાથી થતી જ નથી. ઓકે, રોકિંગ રેનાટસ રોકિંગ અચીવર.